નેત્રંગ જંગવાવ રોડ પર આવેલી 28 વર્ષ જૂની એક ટીપુ પાણી ભરાયા વગરની ટાંકી તોડવામાં આવી. જર્જરિત, ખંડેર હાલત અને ભયજનક બનતા ટાંકી તોડવાનો ઠરાવ. નેત્રંગ તાલુકા પંચાયત. શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે પાણીની ટાંકીઓની હાલતને લઈને રાજ્યથી લઈ દેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ 70 વર્ષ જૂની પાણીની ટાંકી તોડવા માટે જેસીબી મશીન કામે લાગ્યું છે, તો બીજી તરફ નવી નક્કોર અને અંદાજે 21 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી પાણીની ટાંકી લોકાર્પણ પહેલા જ ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ભરૂચ જિલ્લામાં પણ પાણીની ટાંકી સંબંધિત એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નેત્રંગ જંગવાવ રોડ ઉપર આવેલ ગ્રામ પંચાયત બાગમાં સન 1997-98 દરમિયાન લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જો કે આશ્ચર્યની વાત એ છે કે નિર્માણ બાદ આજ દિન સુધી આ ટાંકીમાં પાણીનું એક ટીપું પણ ભરવામાં આવ્યું નથી કે પ્રજા સુધી પહોંચ્યું પણ નથી. તંત્રની ઘોર બેદરકારીના કારણે લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ અને 28 વર્ષ સુધી બિનઉપયોગી આ પાણીની ટાંકી અંતે તોડી પાડવાની ફરજ પડી હતી. લાંબા સમય સુધી કોઈપણ પ્રકારનું નિયમિત કે પ્રાસંગિક સમારકામ ન થવાને કારણે ટાંકીની હાલત અત્યંત જર્જરિત બની ગઈ હતી. ઠેર ઠેર સિમેન્ટ કોન્ક્રીટના પોકળા ઉખડી પડતા લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા હતા. ગમે ત્યારે ટાંકી તૂટી પડવાની સંભાવના ઊભી થતાં સ્થાનિક રહેવાસીઓમાં ભય સાથે ભારે રોષનો માહોલ સર્જાયો હતો. આ સ્થિતિને ધ્યાને લઈ નેત્રંગ ગ્રામ પંચાયત તથા નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશોએ જર્જરિત અને ખંડેર હાલતમાં આવેલી પાણીની ટાંકી તોડી પાડવાનો ઠરાવ પસાર કર્યો. ત્યારબાદ નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ તથા ગ્રામ પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં વર્ષોથી જોખમરૂપ બની રહેલી પાણીની ટાંકી તોડી પાડવામાં આવી હતી. સદનસીબે તોડકામ દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ ન હતી. દેશભરમાં 77માં પ્રજાસત્તાક દિનની રંગેચંગે ઉજવણી ચાલી રહી છે, ત્યારે દેશને ઉદયની જેમ કોતરી ખાતા ભ્રષ્ટાચારીઓ પર ખરેખર લગામ લાગશે કે નહીં તે પ્રશ્ન હજુ અનઉત્તરિત જ રહ્યો. હાલ તો સમયસર ટેક્સ ભરતા નાગરિકોના રૂપિયાનો આડેધડ વેડફાટ થતો હોવાના દ્રશ્યો જીવંત રીતે સામે આવી રહ્યા છે. જિલ્લાભરમાં કરોડો રૂપિયાની વાસ્મો યોજના અંતર્ગત બનેલ અસંખ્ય પાણીની ટાંકીઓમાં વર્ષોથી પાણીની ટીપું પહોંચ્યું નથી, ત્યારે પાણીની ટાંકીના નામે આડેધડ પ્રજાના રૂપિયાનો વેડફાટ થયો હોય તેનો જવાબ કોણ આપશે તેવા પ્રશ્નો લોકમુખે ચર્ચા રહ્યા છે. રિપોર્ટર રવિ સૈયદ, નેત્રંગ.